આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં 3 દિવસથી ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ગારિયાધાર ઘર પાસેથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો। 3 દિવસ પહેલા ઘર પાસેથી આ બાળક ગુમ થયો હતો। ગારિયાધાર બાગે સુકુન સોસાયટીમાંથી આ બાળક ગુમ થયો હતો। ગુમ થયેલ સ્થળથી 5 કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ખોરવદરી ગામે કૂવામાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। તો બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરશે, કાર્યવાહી હાથ ધરશે। તો બાળક 3 દિવસથી ગુમ હતો અને જેને લઈને કહી શકાય કે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। પરંતુ કહી શકાય 3 દિવસ પહેલા આ ઘર પાસેથી બાળક ગુમ થયો હતો। ગારિયાધાર બાકે સુકુન સોસાયટીમાંથી બાળક ગુમ થયો હતો। ગુમ થયેલા સ્થળથી 5 કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। તો બાળકની હત્યા કરવામાં આવી છે। કોઈ અપહરણકર્તા લઈ અને બાળકની હત્યા કરી છે તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો આજે સમગ્ર ઘટના છે। બાળક સોસાયટીમાંથી ગુમ થયો હતો તે આ સીસીટીવી સામે આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં 3 દિવસથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવતો ભાવનગર જિલ્લાનું ગારિયાધાર ગામ છે। ત્યાંનું જે ખોરવદરી ગામમાં કાળુભાઈ મુખેરી નામના જે મજૂર વર્કર રહે છે તેમના મમ્મીના ઘરે 10 તારીખના રોજ તે પોતે ગારિયાધાર મજૂરી કામ કરવા જતા હોય ત્યારે તેનો બાળક 9 વર્ષનો જે સલીમ છે તે સલીમને તેમના મમ્મીના ઘરે મૂકી ગયા હતા અને ગારિયાધારની જે બાગે સુકુન સોસાયટી છે ત્યાં આગળ તેમના મમ્મી રહે છે અને તેમના મમ્મીના કહ્યા પ્રમાણે બપોરના સમયે જ્યારે આ બાળક છે તે પોતાના મિત્ર સાથે રમતો હતો ત્યારબાદ તે ગુમ થયેલો હતો। સાંજના સમયે તેમના પિતાને જાણ કરી હતી તેમજ પરિવાર દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી રાત સુધી બાળકની કોઈ પણ જાણ ન મળતા અંતે ગારિયાધાર પોલીસની સલીમની ફરિયાદ નોંધાવી હતી। 3 દિવસ પહેલા જે બાળક ગુમ થયો હતો તે ગારિયાધારથી 5 કિલોમીટર અંદાજે જે તેમનું ખોરવદરી ગામ છે તે ગામના કુવાની અંદરથી લાશ મળી હતી। ગઈકાલે કહી શકાય કે મોડી રાતે આ લાશ મળી છે। લાશને લઈને પોલીસે પંચનામું કરીને હાલ પીએમ અર્થે ભાવનગર ખસેડવાની તૈયારી હાથ ધરી છે, પરંતુ અગાઉ પણ પોલીસ તપાસ જે છે કરી રહી છે કે બાળકનું અપહરણ કોને કર્યું તે અંગે સીસીટીવી પણ સામે આવ્યા છે અને બાળકની લાશને લઈને હવે કહી શકાય કે સમગ્ર પ્રસ્તાવની અંદર ચર્ચા છે કે 9 વર્ષના બાળકનું અપહરણ કોને કર્યું હશે અને જે લાશ મળી છે તો લાશ કેવી રીતે મારી નાખવામાં આવ્યું છે કે અકસ્માતે તેમનું મોત થયું છે તે સમગ્ર દિશાની હાલ પોલીસ તપાસ શરૂ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં 3 દિવસથી ગુમ થયેલો બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ગારિયાધાર ઘર પાસેથી આ બાળક ગુમ થયો હતો અને જે બાદ 5 કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે।